હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મારી આ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો આપણે જોઈશું આજે 11 સાયન્સ ચેપ્ટર 4 રાસાયણિક બંધન એન્ડ આણ્વીય રચના. તો આજનો આપણો ટોપિક છે પરમાણ્વીય કક્ષકોનું સંમિશ્રણ. તો જુઓ, હવે ધન સંમિશ્રણ કોને કહેવાય ખબર છે? કે જે ભેગા થતા હોય આવી રીતના પ્લસ માઇનસ. ઋણ એટલે ભેગા ના થાય, અલગ અલગ હોય, બરાબર. ધન સંમિશ્રણ જે ભેગા થાય આવી રીતના જો થાય છે એમ. પછી ઋણ સંમિશ્રણ બતાવું તમને. એક તો આ પાનનું ઉખડતું નથી. ઋણ સંમિશ્રણ તો જો જે ભેગા થતા નથી, એક આડું છે એક ઊભું છે. શૂન્ય સંમિશ્રણ જે એકદમ ભેગા થઈ જાય છે અથવા તો ભેગા થાય નહીં. જો અહીં આવે કક્ષકો નજીક આવે ત્યારે સંમિશ્રણ ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે છે, ત્રણમાંથી એક હોય. જેના આધારે અવકાશમાં કક્ષકીય તરંગ વિધેય સંજ્ઞા અને દિક્વિન્યાસ દિશા પર આધાર રાખે છે. ધન સંમિશ્રણ કે બંધ રચાતી કક્ષકોની સંજ્ઞા અને દિક્વિન્યાસ સમાન હોય તેને ધન સંમિશ્રણ કહે છે. જો આ દિશા આમ જ જતી હોય ને આમાં પ્લસ માઇનસ હોય તો બેવ પ્લસ પ્લસ હોય તો ના થાય, બરાબર. આવી રીતના. પણ જો આની અંદર આ પ્લસ પ્લસ આ માઇનસ માઇનસ બેવ સમાન જ છે તો આ ધન સંમિશ્રણ કહેવાય. આ પ્લસ પ્લસ ઉપર પ્લસ પ્લસ છે, નીચે માઇનસ માઇનસ છે, ઉપરનું સમાન છે નીચેનું સમાન છે તો આમાં ધન સંમિશ્રણ રચાય કે સમાન હોય, પ્લસ પ્લસ માઇનસ માઇનસ. પછી ઋણમાં જુઓ, ઋણ સંમિશ્રણ કે બંધ રચાતી કક્ષકોની સંજ્ઞા અલગ અલગ દિક્વિન્યાસ સરખો હોય તેને ઋણ સંમિશ્રણ કહે છે. જો આ પ્લસ છે આ માઇનસ છે, આ પ્લસ છે આ માઇનસ છે, આ માઇનસ છે આ પ્લસ છે, આ પ્લસ માઇનસ આ માઇનસ પ્લસ, બરાબર. આ પ્લસ કરવાનું રહી ગયું છે તો પણ જોઈ લો. તો જોશું કીધું બંધ રચાતી કક્ષકોની સંજ્ઞા અલગ અલગ દિક્વિન્યાસ સરખો હોય તેને ઋણ સંમિશ્રણ કહે છે. બેવનું અલગ અલગ હોય પ્લસ માઇનસ તો ઋણ સંમિશ્રણ. હવે ધન સંમિશ્રણ જો શૂન્ય સંમિશ્રણ જે કક્ષકો અલગ અલગ હોય અને સંમિશ્રણ સરખું ના હોય તેવા સંમિશ્રણને શૂન્ય સંમિશ્રણ કહે છે. જો અથવા તો જે કક્ષકો એકબીજામાં સમાઈ જાય અથવા થોડીક પણ સમાય ના, અલગ અલગ રહે તો તે શૂન્ય સંમિશ્રણ છે. જો આ એકદમ સમાઈ ગઈ છે, આની જોડે જોઈન્ટ થઈ, જ્યારે આ બહુ દૂર છે, આ ભેગી થતી નથી. એકદમ ભેગી થઈ જાય અથવા એકદમ અલગ રહે તેને કેવું કહેવાય? શૂન્ય સંમિશ્રણ. જો આ ધન છે, પ્લસ પ્લસ માઇનસ માઇનસ પ્લસ પ્લસ માઇનસ માઇનસ, બરાબર. શૂન્ય કે જો શૂન્ય એટલે એકદમ ભેગી થઈ જાય, એકદમ અલગ રહે, બરાબર. આ પ્લસ પ્લસ માઇનસ માઇનસ એટલે ધન સંમિશ્રણ. આમાં ઋણ લખવાનું છે, આ ભૂલથી ધન લખાઈ ગયું, બરાબર. પ્લસ માઇનસ માઇનસ પ્લસ આને કહેવાય ઋણ સંમિશ્રણ. ઓકે. ધન એટલે ભેગા થાય, ઋણ એટલે ભેગા ના થાય, શૂન્ય એટલે એકદમ ભેગા થઈ જાય અને એકદમ ભેગા થાય નહીં, બરાબર. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.